ભણ્યા વિના ભણાવ્યા દેખાડવામાં આવ્યા। દાહોદ જિલ્લાની સરકારી આશ્રમ શાળામાં ભ્રષ્ટાચારનો ચોંકાવતો પર્દાફાશ। વિદ્યાર્થી ક્યારેય શાળાએ ગયો જ ન હતો, છતાં એડમિશન ચાલતું રહ્યું, એ પણ 4 વર્ષ સુધી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત માર્ચ માસમાં એક જાગૃત યુવા મિત્ર દ્વારા મળેલા ફોન કોલ પરથી એક ગંભીર ગેરરીતિ સામે આવી છે। કોલ કરતા યુવાને જણાવ્યું કે અશોકભાઈ અમારા દીકરાને ક્યારેય સરકારી શાળામાં ભણવા મોકલ્યો જ નથી, છતાં તેની એડમિશન માહિતી ડાયસ કોડ પરથી રતનપુર નેશ આશ્રમ શાળામાં દેખાય છે। આ વાતની સાચ્ચાઈ તપાસવા માટે સ્થાનિક રીતે તપાસ હાથ ધરાઈ। પ્રથમ ઉમરિયાપાડા વર્ગ શાળાના આચાર્યશ્રીને મળ્યા ત્યારે તેઓએ જણાવ્યું કે 2021માં તત્કાલીન આચાર્યશ્રીએ આ એડમિશન કરાવ્યું હતું। પછી રતનપુર નેશ આશ્રમ શાળાના હાલના આચાર્યશ્રી સાથે થયેલી વિડીયો આધારિત વાતચીતમાં તેમણે પોતે જ કબૂલ્યું કે વિદ્યાર્થીનું એડમિશન વિદ્યાર્થી અને વાલી વગર કરવામાં આવ્યું હતું અને એ પણ 2021થી 25 સુધી ચાલતું રહ્યું। વિચલિત કરનારી બીજી વિગતો, માર્ચ 2025માં શાળાની સરકારી યાદી અનુસાર દાખલ વિદ્યાર્થીઓ 146 જ્યારે હાજર માત્ર 55। શાળાનો સ્ટાફ કહે છે કે લગ્ન પ્રસંગો ચાલે છે એટલે વિદ્યાર્થીઓ હાજર નથી। શું આ સાચું છે કે શાળા દ્વારા પૃષ્ઠભૂમિમાં ચાલી રહેલી ગેરરીતિઓનું આવરણ? સત્તાવાળાઓની લેખિત રજૂઆત છતાં મૌન। આ મામલે તત્કાલીન તારીખ 26/3/2025ના રોજ સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર અને કલેક્ટર શ્રી દાહોદને ટપાલ દ્વારા જાણ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી। આ પૃષ્ઠભૂમિમાં એક ખુલ્લો પ્રશ્ન ઊભો થાય છે કે આદિજાતિ વિસ્તારોના નિર્દોષ બાળકોના ભવિષ્ય સાથે છેડાછાડી કરવી શું આ માનવ અધિકાર ભંગ નથી? કેવા ધોરણે આવા એડમિશન તથા છાત્રવૃત્તિના ફંડોનો દુરુપયોગ થયો છે, જેની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ। આ વિષય પર યોગ્ય પ્રતિક્રિયા માટે અને આદિવાસી વિદ્યાર્થીઓના હકોની રક્ષા માટે હકારાત્મક અને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સત્તાવાળાઓ પાસે જન માંગણી। બહારના વ્યક્તિએ કરેલું કે સંગાડા સાહેબ પૂર્ણ વાલી છે સંગાડા સાહેબ કે પછી કોણ? ના, પેલા ભાઈ આચાર્ય હતા ને, આચાર્ય એમના થ્રુ તમે કરી શકો એ વસ્તુ? વિદ્યાર્થી વગર, વાલી વગર તમે અહીંયા આગળ એનું નામ દાખલ કરી શકો એસ પર પોલીસ, એસ પર નિયમ અનુસાર? ના કરી શકો. તો તમે 2021માં દાખલ કર્યું અને 4 વર્ષ નામ ચલાવ્યું 2025 સુધી। તમે ગઈકાલે નામને કમી કરી દીધું, એ પણ વિદ્યાર્થી અને વાલીને પૂછ્યા વગર। આવું કેમ? એ બધા શિશુ વિહારમાં લગભગ છે એમ એવું નથી કહેતો, તમારી સ્કૂલની અંદર એડમિશન લીધા પછી બરાબર છે, એ તમને જાણ થઈ બરાબર છે, પણ બાળક નથી આવતું, એ કેમ નથી આવતું કે શું, એ તમે તો તપાસ તો કરી હશે ને? તમે આપની તપાસ કરવાની ફરજ આવે છે કે નથી આવતી? બાળક આટલા સમય કેટલા વર્ષ થયા? 4 વર્ષ થયા। 3 વર્ષને 8 મહિના થઈ ગયા। 3 વર્ષને 8 મહિના થયા, બાળક નથી આવતું અને તમે કહો છો ડિલીટ કર્યું એમ કીધું, આપણે આવ્યા ત્યારે એ નામ કીધું તો ગઈકાલે ડિલીટ કર્યું, તો તમે કયા હિસાબે ડિલીટ કર્યું એ વ્યક્તિનું નામ ને એ બાળકનું નામ? એ બાળક આધાર ડાયસમાં બીજે છે એ હિસાબ કઈ જગ્યાએ બીજે છે? કઈ જગ્યાએ છે? શિશુ વિહાર જી સર। પણ તમે તો દાખલ કર્યું હતું 2021 હા, તો એના સમય સુધી બાળક આવતું નામ ચલાવ્યું, એ પણ કઈ રીતે ચલાવી શકો છો? 4 વર્ષ સુધી નામ કઈ રીતે ચલાવ્યું? અને તમે ગઈકાલે ચલો કે નામ અહીંયા આગળ હાજર છે, વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને બોલાવવાની કોશિશ કરવાની જગ્યાએ તમે નામ કેમ કમી કર્યું? વિદ્યાર્થી ગેરહાજર છે, તમે ગેરહાજરથી તેને બોલાવી શકતા, એના વાલીનો કોન્ટેક્ટ કરી શકતા, તો એની જગ્યાએ તમે ગઈકાલે એમને પૂછ્યા વગર એની જાણ બહાર તમે એ નામ કાઢી બી નાખ્યું, એ કયા હિસાબથી કાઢી નાખ્યું? અને ચલો માની લીધું કે